नमस्कार प्यारे दोस्तों, ધોરણ 12 ફિઝિક્સ માં આગળ જઈએ તો લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે ફેરોમેગ્નેટિક ની વાત કરી હતી। ફેરોમેગ્નેટિક આવો ટોપિક આપણે ભણ્યા હતા। ફેરોમેગ્નેટિક માં આપણે કહ્યું હતું કે પરમાણુને કાયમી ડાયપોલ મોમેન્ટ હોય છે, એ પરમાણુઓ ગોઠવાઈને ડોમેન બનાવે છે। એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ ડોમેન તૂટી અને બધા જ પરમાણુઓ એક દિશામાં ગોઠવાઈ શકે છે। ત્યારબાદ એ ચુંબકીય ક્ષેત્ર લઈ લેવામાં આવે, બહારનું ચુંબકીય ક્ષેત્ર લઈ લેવામાં આવે તો પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થતું નથી, કંઈક રહી જાય છે। હા, થોડા પરમાણુઓ થોડા અસ્તવ્યસ્ત સ્લાઇડ થાય તાપમાનના લીધે। આ બધું રિવિઝન કરું છું મિત્રો। જે બાકી રહી ગયેલું ચુંબકીય ક્ષેત્ર છે એને કહેતા હતા આપણે રિટેન્ટિવિટી। બરાબર, ધ્યાનથી સાંભળો। તો આ વાત આપણે કરી હતી ફેરોમેગ્નેટિક ને આગળનું લેક્ચર જોઈ લો છે મિત્રો, રિવિઝન કરીને અહીંયા બેસજો તો જ ખબર પડશે। હવે ધ્યાનથી સાંભળજો, આજનો ટોપિક છે આપણો મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટાઇઝેશન તીવ્રતા, એટલે ટૂંકમાં કહીએ તો મેગ્નેટાઇઝેશન। આ ચેપ્ટર માંથી તમને થિયરી પૂછવાના ચાન્સીસ 0 છે લગભગ। મેગ્નેટાઇઝેશન ધ્યાનથી સાંભળજો મિત્રો। મેગ્નેટાઇઝેશન શું છે તો આપણે હમણાં જ વાત કરી કે ફેરોમેગ્નેટિક ને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે। આખો પદાર્થ હતો ફેરોમેગ્નેટિક, જેમાં આ રીતે ડોમેન હતા। તો એ ડોમેન વાળા ફેરોમેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ બધા જ પરમાણુઓ એક દિશામાં ગોઠવાય, ડોમેન તૂટી બધા પરમાણુઓ એક દિશામાં ગોઠવાઈ જાય અને આખો પદાર્થ ચુંબક બને। આ રીતે ફેરોમેગ્નેટિક પદાર્થને ચુંબક બનાવવાની પ્રક્રિયા એટલે કે મેગ્નેટ બનાવવાની પ્રક્રિયા, ધ્યાનથી સાંભળજો। મેગ્નેટાઇઝેશન નું ગુજરાતી થાય ચુંબકીયકરણ, એટલે કે મેગ્નેટાઇઝેશન એટલે કે મેગ્નેટ બનાવવાની પ્રક્રિયાને મેગ્નેટાઇઝેશન કહે છે। તો આ મેગ્નેટાઇઝેશન ની વાત મેં તમને ક્લિયર કરી કે મેગ્નેટાઇઝેશન, તો હવે એટલી તમને ખબર પડી કે અહીંયા આપણે મેગ્નેટાઇઝેશનમાં શું કરીશું। ફેરોમેગ્નેટિક પદાર્થ લઈશું, એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીશું, ચુંબકીય ક્ષેત્રમાં મૂકી અને એને આપણે ચુંબક બનાવીશું, જેને મેગ્નેટાઇઝેશન કહીશું। હવે મેગ્નેટાઇઝેશન વધારે સારું મેગ્નેટાઇઝેશન ક્યારે કરાય, કોના ઉપર આધાર રાખે, એ બધી આપણી વાતો જે છે થિયરી, એનું જે ન્યુમેરિકલ છે એ આપણે ભણીશું, પણ સ્ટોરી આ ટાઈપની છે। હવે આ આપણે બોલી તો ગયા કે ફેરોમેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકી અને મેગ્નેટ બનાવવાની પ્રક્રિયાને મેગ્નેટાઇઝેશન કહે છે। પણ એ ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી લાવવાનું તો કે સોલેનોઇડ લેવાનો, કારણ કે ભાઈ ચુંબકને ચુંબક બનાવવા માટે, ધારો કે આ મેગ્નેટ, સપોઝ આ કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થ છે, એને ચુંબક, એનું ડોમેન તોડવા માટે તમારે બહારથી ચુંબકીય ક્ષેત્ર આપવું પડે। હવે ચુંબકીય ક્ષેત્ર કોઈ ચુંબક દ્વારા આપવામાં આવે, કોઈ ચુંબક દ્વારા, કેટલો હેવી ચુંબક જોઈએ આપણો, તો પછી આને ચુંબક બનાવીને જો ઉપયોગમાં લઈ આના તો ડાયરેક્ટ આને જ લઈ લો ને ભાઈ। તો આ રીતે ચુંબક બનાવવા માટે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એ આપણું વ્યાજબી નથી, એ બહુ કોસ્ટલી અને અવ્યવહારિક થઈ જતું હોય। હા, આકૃતિ કાઢી નાખું, તમને સમજાવતો હતો, રાખવાની। સોલેનોઇડ જે છે એ સોલેનોઇડમાં તમને ખબર છે ચેપ્ટર 4 માં ભણ્યા, સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર થાય એટલે એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। જેટલો વધારે પ્રવાહ એટલું વધારે ચુંબકીય ક્ષેત્ર, જેટલું મેળવવું હોય એટલું ચુંબકીય ક્ષેત્ર આપણે અહીંયા મિત્રો મેળવી શકીએ છીએ। આની અંદર પદાર્થને ભરી દેવાનો, કયા પદાર્થને? ફેરોમેગ્નેટિક પદાર્થ ઉપર તમે આ રીતે સોલેનોઇડ વીંટાળી અને તમે એને પ્રવાહ પસાર કરો તો આ થોડી હું બેઝિક માહિતી આપું તો પછી એની વ્યવસ્થા હોય છે કે તાર છે પેલા પદાર્થને ટચ ન થવા જોઈએ, નહીં તો શોર્ટ સર્કિટ થશે। તો આ રીતે સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીને મેગ્નેટ બનાવવામાં આવે છે। તો આ થોડી વાતને ધ્યાનથી સાંભળજો। તો હવે થોડું ન્યુમેરિકલ લખીએ, એના સૂત્રો યાદ રાખીએ મિત્રો। આ થિયરીમાં જે સૂત્રો છે એ તમારા ગુજકેટ, નીટ એ બધી એક્ઝામો માટે એમસીક્યુ સોલ્વ કરવા માટે બહુ જ મહત્વના રહેતા હોય છે, વારંવાર સ્ટુડન્ટો ભૂલી જતા હોય છે।
તો હું જે તમને થિયરી આખી જે સ્ટોરી સમજાવીને સૂત્રો આપો યાદ રાખતા રહેજો. ઓકે ચાલો, સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર કેટલું? B બરાબર μ0 n I હતું. હવે એક બીજી વાત છે કે સોલેનોઇડ ની અંદર ધારો કે આ તો આપણો ફેરોમેગ્નેટિક પદાર્થ, એના ઉપર તમે વીંટાળ્યો સોલેનોઇડ અને પછી તમે મેગ્નેટાઇઝેશન કરવાનું ચાલુ કર્યું, તો સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર તો છે જ, પાછો પેલો પદાર્થ પણ ચુંબક બની ગયો, તો એ પદાર્થ ચુંબક બન્યો તો એનું કઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. તો અંદર જે ચુંબકીય ક્ષેત્ર કુલ જે છે એ સોલેનોઇડ નું મળ્યું અને પેલો જે મેગ્નેટાઇઝેશન પદાર્થ પામી ગયો, જે મેગ્નેટ થયો, એનું મળ્યું મિત્રો. તો અહીંયા B બરાબર BS BM, BS એટલે સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર, એનો BS કે તમારી બુકમાં B0 કહ્યું છે. B0 એટલે જો કોઈ પદાર્થ ન હોય તો ખાલી સોલેનોઇડ નું શૂન્ય, ખાલી 0, કોઈ પદાર્થ ન હોય. અને BM એટલે મેગ્નેટાઇઝેશન પામેલા પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર. તો બંનેનો સરવાળો થઈને કુલ ચુંબકીય ક્ષેત્ર તમને મળતું હોય છે. એક આ વાત છે મિત્રો. મેગ્નેટાઇઝેશન એ ઘટના છે, એમાં મેગ્નેટાઇઝેશન તીવ્રતા શબ્દ જોડી દઉં તો કે ભાઈ સારું મેગ્નેટાઇઝેશન થાય તો એની તીવ્રતા વધારે. મેગ્નેટાઇઝેશન તીવ્રતાનો મીનિંગ શું થાય છે ધ્યાનથી સાંભળજો. તો તમે આખા પદાર્થને ચુંબક બનાવશો એટલે બધી ડાયપોલો એક દિશામાં ગોઠવાશે, એ બધી ડાયપોલોનો સરવાળો કરો તો કઈક એક ડાયપોલ મોમેન્ટ મળશે. એ એકમ કદમાં જેટલી ડાયપોલો વધારે મળે, એકમ કદમાં પ્રાપ્ત થતી ડાયપોલ મોમેન્ટને શું કહીશું? ચુંબક મેગ્નેટાઇઝેશન તીવ્રતા. એકમ કદમાં પ્રાપ્ત થતી ડાયપોલ મોમેન્ટને શું કહીશું? મેગ્નેટાઇઝેશન તીવ્રતા કહીશું. ઓકે ચાલો ધ્યાનથી સાંભળો. તો પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકી તેને ચુંબક બનાવવાની પ્રક્રિયાને મેગ્નેટાઇઝેશન કહેવામાં આવે છે. પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકી તેને ચુંબક બનાવવાની પ્રક્રિયાને મેગ્નેટાઇઝેશન કહેવામાં આવે છે. એકમ કદમાં મળતી ડાયપોલ મોમેન્ટ, એકમ કદમાં મળતી ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન તીવ્રતા એમ કહે છે. તેથી કેપિટલ M બરાબર M/V, એકમ કદમાં પ્રાપ્ત થતી ડાયપોલ મોમેન્ટ. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો. ધારો કે મેગ્નેટાઇઝેશન માટે એકમ લંબાઈમાં સ્મોલ n આટા અને I પ્રવાહધારી સોલેનોઇડ લેવામાં
આવ્યું છે એ ભાઈ સોલેનોઇડ લેવો પડશે ને, મેં કહ્યું સોલેનોઇડ વગર તમારું કામ થવાનું નથી. તો જે સોલેનોઇડ લેવામાં આવ્યું છે એની અંદર I જેટલો પ્રવાહ વહેવડાવવામાં આવે છે અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n છે. તેથી સોલેનોઇડ માટે B0 is equal to mu0 n I. ઓકે, ચાલો ખબર પડી મિત્રો. આટલી અહીં પદાર્થ મેગ્નેટાઇઝેશન પામતા, અહીં પદાર્થ મેગ્નેટાઇઝેશન પામતા તે પણ ચુંબક બને છે. તેમાં એક મિત્રો ધ્યાનથી સાંભળો, આ સૂત્રને હું આવી રીતે પણ લખું છું, તમે અહીંયા થોડું જગ્યા અહીંયા તમારે બુકમાં આગળ લખી દેજો. mu0 જે ni છે બરાબર ધ્યાનથી સાંભળજો. mu0 ni એને હું કહી દઉં mu0h. ચાલો તો h ક્યાંથી આયા? હવે મિત્રો જો આ h એટલે શું કે મેગ્નેટાઇઝેશન, સોલેનોઇડની ચુંબકીય તીવ્રતા ક્યાંથી આવી ધ્યાનથી સાંભળજો. એક આંટામાં પ્રવાહ કેટલો I, બે આંટાનો કેટલો 2I, ત્રણ આંટાનો 3I, n આંટાનો ni. તો હંમેશા નિયમ છે h નો મીનિંગ થાય એકમ લંબાઈ દીઠ આંટાનો પ્રવાહ, એને કહેવાય h. એકમ લંબાઈ દીઠ આંટાનો પ્રવાહ એને શું કહેવામાં આવે છે? h કહેવામાં આવે છે. તો આને આપણે mu h કહી દીધું. તો એકમ લંબાઈ દીઠ આંટામાં પ્રવાહ એને h કહીશું. અહીં પદાર્થ મેગ્નેટાઇઝેશન પામતો તે પણ ચુંબક બને છે. તેમાં ઉત્પન્ન થતું આટલો હટાવી દઉં મિત્રો, સ્ક્રીનશોટ બીજો લઈ લીધો હશે તમે. તેમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટાઇઝેશન તીવ્રતા m ના સમપ્રમાણમાં, જેટલી ભાઈ ડાયપોલો વધારે, સ્વાભાવિક છે મેગ્નેટાઇઝેશન તીવ્રતા એટલે એકમ કદમાં મળેલી ડાયપોલ મોમેન્ટ, એ જેટલું મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા વધારે હોય એટલે પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર વધારે હોય. તો કે તેમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર B m ચલે છે m. એને અચળાંક મૂકી દીધો, આને નંબર 2 કહી દઈએ. Bm is equal to mu0m. એટલે જેમ પેલા સોલેનોઇડ માં, હવે જો પેલો જે સોલેનોઇડ છે એનું ચુંબકીય ક્ષેત્ર mu0h, એમાં જે પદાર્થ ભર્યો છે સોલેનોઇડ ના જે માપનો, એનું ચુંબકીય ક્ષેત્ર mu0m. પેલો h ઉપર એમાં વહેતા પ્રવાહ ઉપર આધાર રાખે, તો આનું ચુંબકીય ક્ષેત્ર એની મેગ્નેટાઇઝેશન તીવ્રતા ઉપર આધાર રાખે. Bm is equal to mu0m. તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થયું? હવે કુલ ચુંબકીય ક્ષેત્ર B is equal to mu0 એટલે કે Bm અથવા B0 પ્લસ Bm, સોલેનોઇડ નું અને પેલા ચુંબક નું. B0 એટલે mu0h પ્લસ mu0m. mu0 ને કોમન કાઢો, h પ્લસ m. ચાલો તેથી હવે ધ્યાનથી સાંભળજો. પણ જે આ m જે છે એ m વધારે ક્યારે મળે? આ પદાર્થ તો મિત્રો એ પદાર્થમાં એકદમ એક્ઝેક્ટ ડાયપોલ મોમેન્ટ એક દિશામાં વધારે ક્યારે ગોઠવાય? તમે જો પેલા સોલેનોઇડમાં વધારે ચુંબકીય ક્ષેત્ર આપો તો તમારી ડાયપોલો પણ વધારે દિશામાં સારી રીતે ગોઠવવાની. તો જે મેગ્નેટાઇઝેશન તીવ્રતા m છે એ શેના ઉપર આધાર રાખે? તો કે સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ શેના ઉપર આધાર રાખે? h. તો અહીંયા કહી શકાય અહીં m ચલે છે h.
તેથી m chi m h. આ chi m છે, xm નથી, એને આપણે આ રીતે આમ લખતા હોઈએ chi m. ચાલો તો એને chi કહેવાય, chi પણ એને chi એવી રીતે બોલીશું. એનું અહીંયા નામ શું છે? એ તો સિમ્બોલ નું છે જેમાં h છે, પણ h છે શું? સોલિડ એન્ટી ચુંબકીય તીવ્રતા. એમ આ સિમ્બોલ નું નામ chi છે, પણ એ મેગ્નેટાઇઝેશન માં એ chi છે શું? તો અહીં chi m એ પદાર્થની સસેપ્ટિબિલિટી છે, સસેપ્ટિબિલિટી છે. ચાલો chi m એ સસેપ્ટિબિલિટી છે એવું લખી છે, ઉમેરી દીધું. ઓકે, હવે અહીંયા બીજો પ્રશ્ન છે, સર સસેપ્ટિબિલિટી એટલે શું? કોઈ પણ પદાર્થનું મેગ્નેટાઇઝેશન કેટલું સરળતાથી થઈ શકે છે. કેટલાક પદાર્થ એવા હોય કે જેના પરમાણુ હોય એટલા દ્રઢતાથી જોડાયેલા હોય કે એ એક દિશામાં ગોઠવાય જ નહીં. તો સસેપ્ટિબિલિટી એટલે કોઈ પણ પદાર્થ ચુંબકીય ક્ષેત્ર આપતા એક દિશામાં એ ડાયપોલો એક જ દિશામાં ગોઠવાઈને મેગ્નેટાઇઝેશન જેટલું સરળતાથી બને એટલી એની સસેપ્ટિબિલિટી વધારે. ઓછી જો ડાયપોલો ગોઠવાતી હોય તેની સસેપ્ટિબિલિટી ઓછી. આવાનો જે ગુણધર્મ છે એ ગુણધર્મના માપનને સસેપ્ટિબિલિટી કહે છે. ખબર ના પડી તો રિવાઇઝ કરીને સાંભળી લેજો. ઓકે, હવે આ કિંમતને હું મૂકી દઉં અહીંયા સમીકરણ 4 માં. આ m બરાબર chi m h અહીંયા મૂકી દઉં. સમીકરણ 4 પરથી v is equal to mu 0 h plus chi m h. mu 0 1 plus chi m h. આ શું કર્યું? h કોમન કાઢી દીધો. હવે મિત્રો ધ્યાનથી સાંભળજો. તમને તો b બરાબર mu 0 h, આ h ની આગળ જે હોય એ શું હોય? પરમીએબિલિટી હોય. આ શું છે? mu 0 પરમીએબિલિટી, સસેપ્ટિબિલિટી પરમીએબિલિટી. એપ્સિલોન 0 ને શું કહીએ? ચેપ્ટર 1 નો પરમિટિવિટી. આ પરમીએબિલિટી, આ સસેપ્ટિબિલિટી. તો h ની આગળ હોય તો પરમીએબિલિટી હોય, તો h ની આગળ જે છે એ આખી શું હોવી જોઈએ? પરમીએબિલિટી. પણ એમાં mu 0 તો શૂન્યાવકાશની હવા હોય તો આ ક્યારે મળ્યું? આખું પદ કેમ આવડું મોટું થઈ ગયું? તો કે પદાર્થ ભરવાથી. તો આ થઈ ગઈ શૂન્યાવકાશની આખી જે ભેગી થઈ ગઈ એ પદાર્થની પરમીએબિલિટી થઈ ગઈ. અહીં mu 0 1 plus chi m is equal to mu પદાર્થની પરમીએબિલિટી છે, પદાર્થની પરમીએબિલિટી. ઓકે, તો હવે આની જગ્યાએ હું આને આ રીતે લખી શકું ભાઈ? ધ્યાનથી સાંભળજો. mu upon mu 0 અહીંયાથી હું કરતા બનાવું. mu upon mu 0 is equal to 1 plus chi. mu upon mu 0 ને શું કરે? યાદ કરો, ચેપ્ટર 1 માં આવેલું છે એપ્સિલોન upon એપ્સિલોન 0. તો એને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી. સાપેક્ષ પરમિટિવિટી એપ્સિલોન r. અરે ભાઈ, આ પદાર્થની એને શૂન્યાવકાશનો વેગ ભાગ્યા, તો તમે ભણતા પદાર્થનો પ્રકાશનો વેગ ભાગ્યા શૂન્યાવકાશનો પદાર્થનો વેગ, તો એને તમે કહો છો સાપેક્ષ વક્રીભવન. એમ આ થઈ ગઈ પદાર્થની પરમિટિવિટી ને શૂન્યાવકાશની પરમિટિવિટી વડે ભાગ્યા, તો એને કહીશું આપણે સાપેક્ષ પરમિએબિલિટી. તો mu upon mu 0 is equal to mu r. સાપેક્ષ પરમિએબિલિટી. ચાલો ધ્યાનથી સાંભળજો મિત્રો. કિંમત મૂકી દો અહીંયા. તો કે 1 plus chi m બરાબર શું મળ્યું? 1 plus chi m બરાબર is equal to mu r. તો હવે અહીંયા મૂકી દો. ઉપરના સમીકરણ પરથી શું મળશે? b is equal to mu 0 1 plus chi m is equal to mu r અને આ h. આને આપણે કહીશું ફાઇનલ સમીકરણ. આ હતી મિત્રો મેગ્નેટાઇઝેશનની સ્ટોરી. હવે ધ્યાનથી સાંભળજો.
આમાંથી કેટલાક સૂત્રો યાદ રાખવાના છે તમારે. એક તો તમે જાણો તો હવે સૂત્રનું લિસ્ટ બનાવો. સોલેનોઇડ નું તમે જાણો છો μ0 ni, પણ એક નવું આવ્યું H બરાબર ni. ત્યારબાદ એક આપણું શરૂઆતમાં મેગ્નેટાઇઝેશન તીવ્રતા m/v. આ બધું શું કરી રહ્યો છું મિત્રો? સૂત્રોનું લિસ્ટ બનાવું છું. તમારે આ થિયરીમાંથી આવા સૂત્રો યાદ રાખવાના છે જે વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે વારંવાર. ત્યારબાદ કહ્યું કે મેગ્નેટાઇઝેશન તીવ્રતાનું આ એક મેગ્નેટાઇઝેશનનું એક સૂત્ર. મેગ્નેટાઇઝેશન કોના ઉપર આધાર રાખે? H ઉપર. તો એક બીજું સૂત્ર આપણું છે આ પણ તમારે યાદ રાખવાનું. આ ડાયપોલ મોમેન્ટ ને કદ ઉપરથી, આ સોલેનોઇડ ની ચુંબકીય તીવ્રતા અને સસેપ્ટિબિલિટી ઉપરથી. ત્યારબાદ તમારે એક બીજું સૂત્ર યાદ રાખવાનું છે μ r = 1 + m. બીજું μ μ/μ0. ત્યારબાદ b ના સૂત્રો હતા આપણે. b બરાબર એક તો આવું સૂત્ર છે μ0m + h, અને b = ફાઈનલ સૂત્ર બહુ મહત્વનું છે μ0 μrh. તો આ જે બધા ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાને મિત્રો યાદ રાખજો, જે તમારા માટે બહુ કામના છે. તો આ હતી મેગ્નેટાઇઝેશનની થિયરી. હવે એક આપણો ટોપિક બાકી છે હિસ્ટેરેસિસ સાયકલ. ચલો એને પૂરો કરી દઈએ. હિસ્ટેરેસિસ સાયકલ ને હિસ્ટેરેસિસ સાયકલ. હવે આ મેગ્નેટાઇઝેશન ફેરોમેગ્નેટિક માં કરવામાં આવે તો ફેરોમેગ્નેટિક માં શું થતું હતું? તો કે પહેલા હતો ડોમેન. યાદ કરાવજો ઝડપથી. ડોમેન હતો. એ ડોમેન માં બધા પરમાણુઓની દિશા અસ્ત વ્યસ્ત હતી. એને જો મૂકવામાં આવે ચુંબકીય ક્ષેત્રમાં તો આખો પદાર્થ શું બની જાય ભાઈ? તો કે ડાયપોલ. ભાઈ આખો પદાર્થ શું બની જશે? ચુંબક. જો ચુંબકીય ક્ષેત્ર લઈ લેવામાં આવે, ચુંબકીય ક્ષેત્ર લઈ લેવામાં આવે તો તાપમાનના કારણે એ પદાર્થ એકદમ અસ્તવ્યસ્ત તો નથી થતા પરમાણુઓ, પણ થોડા થોડા દોલન તો કરવાના ભાઈ. એટલે જે અહીંયા જે એકદમ ગોઠવાયેલી હતી એના કરતા થોડા પરમાણુઓ આમ અસ્તવ્યસ્ત થશે. તો આના કરતા ચુંબકીય ક્ષેત્ર થોડું ઓછું રહેશે, પણ સંપૂર્ણ નાશ નથી થતો. આ જે રહી ગયેલું ચુંબકીય ક્ષેત્ર એને આપણે શું કહેતા હતા? રિટેન્ટિવિટી. હવે મિત્રો જો આને હું વિરુદ્ધ દિશા, આનું મારે ચુંબકીય ક્ષેત્ર નાશ કરવું હોય તો મારે શું કરવું પડે? વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપવું પડે. જો વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપીશ તો આ બધી ડાયપોલો જે છે ટોર્ક લાગી પાછી શું થશે? અસ્તવ્યસ્ત. એક ટાઈમ એવો આવશે કે કેટલીક ડાયપોલો જે આમ નમેલી છે નીચે આવશે, ઉપર નમેલી છે ઉપર જશે. એક ટાઈમ એવો આવશે કે આ ડાયપોલો શું થઈ જશે ભાઈ? વ્યસ્ત. આ રીતે ડાયપોલ. તો શું થઈ જશે અહીંયા ભાઈ? તમારું b બરાબર 0. ધ્યાનથી સાંભળજો. આ રિટેન્ટિવિટીને 0 કરવા માટે, આ રિટેન્ટિવિટીને 0 કરવા માટે બહારથી જે ચુંબકીય ક્ષેત્ર આપવું પડ્યું એને કહેવાય કોર્સિવિટી. કોર્સિવિટી ના દેખાતું ધ્યાનથી સાઉન્ડ ઉપર લખ્યું. એને કહીશું કોર્સી. એટલે કોર્સિવિટી કોનું માપ થયું? મૂલ્ય h નું. જ્યારે રિટેન્ટિવિટી કોનું થયું? પદાર્થના ચુંબકીય ક્ષેત્ર b નું. પદાર્થની અંદર જે રિટેન્ટિવિટી રહી ગઈ એને નાશ કરવા માટે વિરુદ્ધ દિશામાં જે ચુંબકીય ક્ષેત્ર આપવું પડે એને કહેવાય કોર્સિવિટી. હવે ધ્યાનથી સાંભળો. હજુ જો બહારથી ચુંબકીય ક્ષેત્ર આપવાનું ચાલુ રાખીએ તો જેવી રીતે ડાયપોલો આમ ગોઠવાયેલી હતી એવી રીતે ઉલટી ગોઠવાયેલી ચુંબકીય ક્ષેત્ર મળી જશે આપણને. તો બધી ડાયપોલો આ રીતે ગોઠવાઈ જશે. ટૂંકમાં એનો મીનિંગ શું કહેવા માંગે છે? આ બાજુએ તમારું ચુંબકીય ક્ષેત્ર આપણે મેગ્નેટાઇઝેશન કરી શકાય છે તો વિરુદ્ધ દિશામાં કરી શકાય. જો હવે વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝેશન થઈ ગયું, પાછું તમે ચુંબકીય ક્ષેત્ર લઈ લો તો પાછી ડાયપોલો થોડીક અસ્તવ્યસ્ત થવાની. જે ચુંબકીય ક્ષેત્ર રહી ગયું પાછું શું કહીશું? રિટેન્ટિવિટી. જેમ આ બાજુ રહેતી હતી એમ આ બાજુ રહેવાશે. ફરીથી પાછું તમે ચુંબકીય ક્ષેત્ર આપો તો પાછું વળે આ રીતે અસ્તવ્યસ્ત થશે. તો કોર્સિવિટી જેટલું તમારે બહારથી તીવ્રતા આપવી પડશે તો ફરીથી તમારું 0 થશે. પાછું ફરીથી આ બાજુ ગોઠવાશે. આમ આખું ચક્ર પોતે પૂરું કરી શકે. આ જે મેં સ્ટોરી કરી આને મારે આલેખ સ્વરૂપે રજૂ કરવી છે. મિત્રો ધ્યાનથી સાંભળજો.
તો કે છે અહીંયા તમે લેશો H, અહીંયા લઈશું ચુંબકીય ક્ષેત્ર bm. ચાલો, તો કે જેમ જેમ H આપીએ એમ અહીંયા તમારો પહેલા શરૂઆતમાં તો તમારો H આપવાથી કઈ તરત ડોમેન તૂટતા નથી એટલે તમારો 0 ને 0 જ રહેશે. હવે તમે જેમ જેમ H આપશો એમ ડાયપોલો તૂટીને થોડી થોડી ગોઠવવાનું ચાલુ થશે એટલે તમારો bm વધતો જશે મિત્રો. આમ પછી ઝડપથી વધશે. જો કેમ કે એક વખત શરૂઆતમાં થોડા પરમાણુ તૂટશે પછી એ ઝડપથી શરૂઆતમાં તૂટ્યાના કરતા ઝડપથી ગોઠવવા માંડશે. ઝડપથી ગોઠવાશે તો પેલા પરમાણુનું ચુંબકીય ક્ષેત્ર પણ એ આપણને કામ લાગશે કે બાકીના પરમાણુઓને ગોઠવવામાં કામ લાગશે. આમ ઝડપથી તમારા પરમાણુ જો ગોઠવાતા જશે પછી ધીમે ધીમે છેલ્લે થોડા પરમાણુ રહેશે એટલે થોડી એની તીવ્રતા ઘટશે. ઓકે, હવે તમે આખું તમારું મેગ્નેટાઇઝેશન થઈ ગયું. હવે તમે બહારનો H લેવાનું ભાઈ ઓછો કરવાનું ચાલુ કરો. H ઓછો કર્યો તમારો B 0 નથી, થોડોક તો રહી જ જાય. તો તમે H જ્યારે ઓછો કર્યો તો તમે જુઓ કંઈક ચુંબકીય ક્ષેત્ર રહી ગયું. આ આટલું ચુંબકીય ક્ષેત્ર રહી જાય છે જેને આપણે શું કહીશું? રિટેન્ટિવિટી. રિટેન્ટિવિટી જેટલું રહી જાય. હજુ વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હવે 0 કર્યું. જો પહેલા આ બાજુ કર્યું મેગ્નેટાઇઝેશન, પછી H 0 કર્યું, H 0 કર્યો એટલે ચુંબકીય ક્ષેત્ર રહી ગયું. હવે વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપીએ તો B 0 થઈ જશે. જો વિરુદ્ધ દિશામાં આપવા જઈએ તો B 0 થઈ જશે. પાછું વિરુદ્ધ દિશામાં આપીશું તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ મળતું હતું એની જગ્યાએ આ બાજુ મળશે મિત્રો. આ બાજુ મળશે. પાછું જો તમે H 0 કરી દેશો તો પાછો B 0 થઈ જશે. પાછો B 0 થશે. પાછું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ ચાલુ કરશો આપવાનું તો પાછો હતું એટલું ચુંબકીય ક્ષેત્ર મળી જશે. તો આ હતી આપણે એક સાયકલ મળી મિત્રો જેને આપણે કહીશું હિસ્ટેરિસિસ સાયકલ. સાયકલ કે હિસ્ટેરિસિસ નો મતલબ થાય છે ભાઈ, હિસ્ટેરિસિસ નો મતલબ 11માં પણ એક આવે છે તમારો ઇલાસ્ટિક પદાર્થોની અંદર કે તમારો પુરોગામી પ્રક્રિયા પ્રતિગામી પ્રક્રિયાનો જે આલેખ દોરો તેને કહીશું હિસ્ટેરિસિસ. અને એ લૂપ મળે છે જે હતું એને માર્ગે નથી આવતું તો એને કહેવાય એટલે એક સાયકલ બને છે. તો ફેરોમેગ્નેટિક માટે આવી હિસ્ટેરિસિસ સાયકલ બને છે. જેટલી હિસ્ટેરિસિસ સાયકલ પહોળી મળે એનો મતલબ એની અથવા ઉલટું જેટલી રિટેન્ટિવિટી વધારે હોય એટલી હિસ્ટેરિસિસ સાયકલ પહોળી મળે. કારણ કે આ જે પહોળાઈ શું દર્શાવે છે? H 0 કરતા એમાં રહી ગયેલું ચુંબકીય ક્ષેત્ર. તો જેટલી રિટેન્ટિવિટી વધારે એટલી હિસ્ટેરિસિસ સાયકલની પહોળાઈ વધારે મળશે મિત્રો. તો આ વાત હતી આપણા હિસ્ટેરિસિસ સાયકલની. ઓકે, ચાલો તો અહીંયા મિત્રો આ ચેપ્ટર 5 ની પૂર્ણાહુતિ કરીએ. સ્વાધ્યાયની અંદર તમારા એક્સરસાઇઝમાં બે દાખલાઓ જે તમારા પહેલો બીજો જે સિલેબસમાં રાખેલા છે પણ એ કોઈ ગણતરીના એક્ઝામ્પલ નથી. તમે વાંચશો તો તમને ખબર પડી જશે મિત્રો. તો અહીંયા ચેપ્ટર 5 ને આપણે કમ્પ્લીટ કરીએ. નેક્સ્ટ ટાઈમ નવા લેક્ચરમાં જઈશું. તો આજના લેક્ચરને આટલે રાખીએ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.